ઓમ શ્રી ગણેશાય નમઃ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ. કાનાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના બીજા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે વગર દીકરે દીકરો. એક ગામ હતું. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. સાતે કોઠાર ભરેલા, શરીરે સુખી, પણ ઘરમાં છોકરો ન મળે. પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો નિત નદીએ નાવા જાય, નાય ધોય પૂજન કરે, પણ એમને ખાવા પીવાની ઘણી અડચણ પડે. વહુ હોય તો કેવું, રસોઈ કરીને તો મૂકે ને, એવો એમના મનમાં બધા દાડે વિચાર આવે. પણ વહુ ક્યાંથી લાવે? છોકરો હોય તો વહુ આવે ને. બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, ગમે તે રીતે વહુ લાવો. બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવું? દીકરો જોઈએ ને. બ્રાહ્મણી કહે, કોઈ પૂછે તો કહેજો કે દીકરો તો કાશીએ ભણવા ગયો છે. બ્રાહ્મણીએ તો ભાતું બનાવી દીધું. બ્રાહ્મણે ખડીઓ ભરીને મહોરો લીધી અને બહારગામ જવા નીકળ્યો. બ્રાહ્મણ પૂછતો એક ગામ બીજે ગામ એમ ચાલ્યો જાય છે. એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની ભાળ મળી. એ તો એને ત્યાં ગયો અને કહેવા લાગ્યો, મારો છોકરો કાશીએ ભણવા ગયો છે. પુરુષોત્તમ માસ ઉતરે આવશે, માટે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવો. અરે ભાઈ, છોકરા વગર તે છોકરી પરણાવાય? અને કોની સાથે પરણાવું? છોકરીના બાપાએ કહ્યું, લેખણ સાથે 3 ફેરા ફેરવો, ચોથો ફેરો અધૂરો રાખો. છોકરો આવશે ત્યારે ફેરવીશું. છોકરીના બાપે હા ભણી. નવરંગી ચોરી બંધાવી, મંગળ વાજા વાગતા થયા અને છોકરી તો પરણવા બેઠી. છોકરીને લેખણ સાથે 3 ફેરા ફેરવીને પરણાવી દીધી. ચોથો ફેરો અધૂરો રાખ્યો. બ્રાહ્મણ વહુને લઈને ઘરે આવ્યો. વહુ રોજ રાંધી આપે છે અને બ્રાહ્મણ બ્રાહ્મણી જમી પરવારી પૂજા કરે છે. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. વહુ રાંધવા માટે પડોશણને ત્યાં દેવતા લેવા ગઈ. વહુએ કહ્યું, કાકી રે કાકી, મને દેવતા આપો ને. પડોશણ બોલી, કાકી સી ને સાસુ સી, તારે વળી વર જ ક્યાં છે? તને તો છેતરીને પરણાવી લાવ્યા છે. એ તો વાંજ્યા છે, એમને વળી છોકરો ક્યાં છે? પડોશણના બોલ સાંભળીને વહુ મૂંઝાઈ ગઈ. એ તો ઘરે આવીને રડવા બેઠી. રસોઈ કરવાનું એ રોવામાં ભાનમાં ભૂલી ગઈ. સાસુ સસરો નદીએથી નાહીને આવ્યા. વહુને રડતી જોઈને પૂછ્યું, વહુ રડે છે કેમ? શું થયું? વહુએ બધી વાત કરી અને કહેવા લાગી, તમારો દીકરો મને બતાવો. સસરાએ કહ્યું, તું ધીરજ રાખ, દીકરો આવશે, અવશ્ય આવશે. સાસુએ તો 7 કોઠારની ચાવીઓ અને બધું ઘર વહુને સોંપ્યું. સાસુના મનમાં એમ કે કંઈક કરતા વહુનો જીવ ગોઠે છે કે નહીં. વહુએ તો સાસુ સસરો નાવા ગયેલા તે વેળા કોઠાર ઉગાડ્યા. પેલો કોઠાર ઉગાડ્યો તો અનાજનો ભરેલો, બીજો કોઠાર ઉગાડ્યો તો વાસણનો ભરેલો, ત્રીજો કોઠાર ઉગાડ્યો તો જાત જાતના કપડાનો ભરેલો, ચોથો કોઠાર ઉગાડ્યો તો હીરા માણેક મોતીથી ભરેલો, પાંચમો કોઠાર ઉગાડ્યો તો સોના મોરથી ભરેલો, અને છઠ્ઠો કોઠાર ઉગાડ્યો તો ઝવેરાતથી ભરેલો. વહુએ 7મો કોઠાર ઉગાડ્યો ત્યાં તો આ શું, દીવાના તેજમાં આખો ઓરડો ઝગમગાટ થઈ રહેલો અને દીવાના
અજવાળે એક પુરુષ પોથી વાંચે. કેવો પુરુષ! પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આળ કરેલી, ખંભે જનોય રેશમી ઉપરણું નાખેલું અને પોથી ભણે. વહુને જોતા જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો બંધ કરો, કમાળ ભીડો, મારા મા બાપના વ્રત ભાંગશે. પુરુષોત્તમ માસ પૂરો થયે મને બોલાવજો, હું આવીશ અને તમારી સાથે ચોથું મંગળ વર્તીશ ને પરણીશ. વહુએ ઝટ દઈને કમાળ ભીડ્યા. એમના મનમાં હરખ સમાતો નથી. એને સાસુ સસરાની વાત સાચી લાગી. પુરુષોત્તમ માસ પૂરો થયો. આજે ઉજવણું હતું એટલે વહુ તો ઘરે ઘરે જઈ નોતરા દઈ આવી. થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદના મંત્રો બોલાવા લાગ્યા. વહુ કહે, સાસુજી, ચોરી બંધાવો, આજે તો તમારો દીકરો આવવાના છે ને, કેમ ભૂલી ગયા? હજી તો મારે ચોથું મંગળ વરતવાનું એ અધૂરું છે. સાસુ તો વિસામણમાં પડી. છોકરો શો ને વાત સી. એને તો ભગવાન ભરોસે ચોરી બંધાવી અને મંગળ વાજા ભાગવા માંડ્યા. બ્રાહ્મણો કહે, હવે વર કન્યા પધરાવો. સાસુને મૂંઝાતી જોઈ વહુ બોલી, કેમ મૂંઝાવ છો? તમે તો કહેતા હતા કે મારો છોકરો કાશીએ ગયો છે અને એ તો 7મા કોઠારે પોથી વાંચે છે. એમણે મને કહ્યું છે, મારું નામ પુરુષોત્તમ રાય, મને છેલ્લે દાડે બોલાવજો એટલે હું આવીશ. સાસુએ સાદ કર્યો, બેટા પુરુષોત્તમ રાય, બહાર આવો. થોડી વારમાં ઓરડાના બહાણા ઉઘડ્યા. ચાખડીઓ બોલવા લાગી અને પુરુષોત્તમ રાય બહાર આવ્યા. પુરુષોત્તમ રાયે પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ કરેલી અને લાલ ચાખડીએ ચટેલા. બ્રાહ્મણ બ્રાહ્મણી તો પુરુષોત્તમ રાયને ભેટી પડ્યા અને એમને પરણાવા બેસાડ્યા. ચોથું મંગળ વર્તાયું અને 5મા મંગળે પુરુષોત્તમ રાય પરણી ઉઠ્યા. ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. જય પુરુષોત્તમ રાય! જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવના અમને ફળજો. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ.